નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસટીવી અને ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તમારા 3 પેપર નીકળી ગયા છે અને ચોથું મહત્વનું પેપર એટલે સામાજિક વિજ્ઞાન વિષય છે. હવે આ વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવાની છે, જેની અંદર આપણે જોઈએ પ્રશ્નપત્ર મુજબ તો 10મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે પ્રશ્નપત્ર છે એમાં પાર્ટ એ કે જેની અંદર 50 માર્ક્સના એમસીક્યુ પૂછાતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, જે એમસીક્યુ પૂછાય છે એની અંદર તમારે પૂરેપૂરો એમસીક્યુ વાંચવાનો, એના પૂરેપૂરા 4 વિકલ્પો ધ્યાનમાં લેવાના. એમસીક્યુ નેગેટિવ છે કે પોઝિટિવ, એટલે કે હકારાત્મક છે કે નકારાત્મક છે, એના સંદર્ભમાં તમારે જવાબ નક્કી કરવાનો હોય છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો કેટલાક મહત્વપૂર્ણ એમસીક્યુ છે એની ચર્ચા કરી અને એમાં કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે જેના વિશે હું તમને સૂચિત કરીશ. તો આ એમસીક્યુમાં જોઈએ, પહેલો એમસીક્યુ છે કે વર્ગમાં ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્યો અંગે એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા જુદા મંતવ્યો વ્યક્ત કર્યા. જે પૈકી એક મંતવ્ય સાચું નથી એ કયું છે? તો એની અંદર ઓપ્શન આપેલા છે કે કિંજુ, કે જેને મોઢેરા સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં છે એવું મંતવ્ય આપ્યું. પંથી, હીરા ભાગોળ એ ડભોઈ સાથે સંકળાયેલ સ્થાપત્ય છે. વિધિ, જુમા મસ્જિદ એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને મલક એવું કહે છે કે તાજમહેલ એ વિશ્વ પ્રસિદ્ધ અજાયબી છે. તો અહીંયા પ્રશ્ન એ પૂછ્યો કે ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્યો, તો આ 4 પૈકી એક સ્થાપત્ય એવું છે કે જે ગુજરાતમાં નથી આવેલું, તો આપણે એ શોધવાનું છે. તો અહીંયા મલક, જે તાજમહેલ એ વિશ્વ પ્રસિદ્ધ અજાયબી છે, તો તાજમહેલ આગ્રામાં છે જે ગુજરાતમાં નથી. તો અહીંયા કિંજુ, પંથી અને વિધિ આ ત્રણે સાચા છે. તો એ પ્રકારનો ઓપ્શન શોધવા જઈએ તો કિંજુ, પંથી અને વિધિ એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ બનશે. એ પછી બીજો પ્રશ્ન છે કે વર્ગમાં શિક્ષકે ગુજરાતમાં પ્રવાસન પ્રવૃત્તિના વિકાસાર્થે પોસ્ટર સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં 4 પોસ્ટર પૈકી એક પોસ્ટર અયોગ્ય લાગ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ગુજરાતના સંદર્ભમાં માહિતી માંગી છે કે ભારતના સંદર્ભમાં, એ રીતે જવાબ નક્કી કરવાનો હોય છે. અહીંયા જોઈએ તો ગીરના સિંહ દર્શાવતું એક પોસ્ટર, બીમાં આપેલું છે કે મોઢેરા સૂર્ય મંદિરનું પોસ્ટર, સી ઓપ્શનની અંદર સીધી સૈયદની જાળીનું પોસ્ટર અને ડી ઓપ્શનની અંદર કુતુબ મિનારનું પોસ્ટર. તો આ જે 4 ઓપ્શન છે એની અંદર એક ઓપ્શન એવું છે કે જે ગુજરાતનું નથી, તો એની અંદર આવશે કુતુબ મિનારનું પોસ્ટર કે જે દિલ્હી સ્થિત છે, એટલે અહીંયા નહીં આવે ઓપ્શનની અંદર. એટલે આપણો જવાબ જોઈએ તો કયું? તો એની અંદર દિલ્હી જવાબ આવશે આપણો. બીજું કે વિષય શિક્ષકે વિશ્વ વારસાના સ્થળો સંદર્ભે પ્રોજેક્ટ તૈયાર કરાવ્યા, જે 4 પૈકી એક પ્રોજેક્ટ અયોગ્ય જણાયું. તો એ પ્રોજેક્ટ કયો છે? તો અહીંયા વિશ્વ વારસાના સ્થળો સંદર્ભે એમસીક્યુ પૂછવામાં આવેલો છે. તો આપણા પુસ્તકની અંદર 17 વિશ્વ વારસાના સ્થળો આપેલા છે, જે પૈકી એક અહીંયા ઓપ્શનની અંદર નહીં હોય. તો અહીંયા જોધાબાઈનો મહેલ, મુહમ્મદાબાદ નગર, જહાજ મહેલ અને તાજમહેલ. તો અહીંયા ઓપ્શન એ, બી અને ડી આ ત્રણેય વિશ્વ વારસાના સ્થળો તરીકે પ્રસિદ્ધ થયેલા છે, જ્યારે જહાજ મહેલ એ વિશ્વ વારસાના સ્થળોમાં આવેલું નથી. એટલે અહીંયા જવાબ આપણા માટે બનશે ઓપ્શન સી. હવે અહીંયા આગળનો એમસીક્યુ જોઈએ કે નીચેના વાક્યોને ભાષા વિકાસના કાળક્રમ મુજબ ગોઠવો અને એના અનુસંધાનમાં તમારે જવાબ નક્કી કરવાનો હોય છે. તો પહેલું વાક્ય છે કે તમિલ એ દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે. બીજું કે પાણીની એ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. ત્રીજું, અતિ પ્રાચીન લિપિ એ હડપ્પા કાળની છે. જ્યારે ચોથા ઓપ્શનની અંદર જોઈએ તો મુઘલ કાળમાં ફારસી એ રાજ દરબારની ભાષા બની. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય વારસાની અંદર કઈ લિપિનો, કઈ ભાષાનો પ્રથમ ઉદ્ભવ થયો એને ધ્યાનમાં રાખી અને તમારે અહીંયા ઓપ્શન નક્કી કરવાનો છે. તો આપણે જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિની લિપિ એટલે અતિ પ્રાચીન કાળની લિપિ એટલે હડપ્પા કાળની લિપિ. એટલે આપણે અહીંયા પહેલો જવાબ 3 બનશે. તો ઓપ્શનમાં જુઓ કે 3 ક્યાં આપેલા છે? તો અહીંયા ઓપ્શન એ અને સી ની અંદર 3 પ્રથમ ક્રમે આપેલું છે. પછીના ક્રમે જોઈએ તો પાણીનીએ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો, જે ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં લખાયેલો ગ્રંથ છે. એટલે આપણા માટે આ બીજું ઓપ્શન આવશે. અને ત્યાર પછી ઈસવીસનની શરૂઆતમાં તમિલ એ દ્રવિડ કુળની ભાષા તરીકે પ્રસિદ્ધ થયેલી છે અને છેલ્લે આધુનિક મધ્યકાળ દરમિયાન
મુઘલ કાળમાં ફારસી રાજ દરબારની ભાષા બની. એટલે અહીંયા પહેલા 3, પછી 2, 1 અને 4 એ પ્રમાણે જવાબ જોવા જઈએ તો 3, 2, 1 અને 4 એટલે આપણા માટે સી ઓપ્શન એ સાચો જવાબ બનશે. વિષય શિક્ષકે વિવિધ ખડકોમાંથી પ્રાપ્ત ખનિજોનો એક ચાર્ટ બનાવે છે, પરંતુ તેમાં કઈ એક ભૂલ છે એ ભૂલ આપણે અહીંયા શોધવાની છે. જેમાં જૂથ પી આપ્યું છે કે જે આગ્નેય ખડકમાંથી મળતી ખનિજો આપી છે, જૂથ ક્યુ આપ્યું છે જે રૂપાંતરિત ખડકોમાંથી મળતી ખનિજો છે, જ્યારે જૂથ આર આપ્યું છે જેમાં પ્રસ્તર ખડકોમાંથી મળતી ખનિજો છે. તો અહીંયા જૂથ પી ની અંદર આપણે જોઈએ કે લોખંડ, તાંબુ, સોનું, તો આ ત્રણેય ખનિજો આપણને આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે જૂથ ક્યુમાં આપણે જોઈએ તો સ્લેટ, જસત અને હીરા કે જે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે એવું કહ્યું છે, પણ ખરેખર જસત એ આગ્નેય ખડકોમાંથી મળે છે. એટલે અહીંયા જૂથ ક્યુની અંદર આ એક ભૂલ આપણને જોવા મળે. આગળ જોઈએ જૂથ આર ની અંદર પ્રસ્તર ખડકોની માહિતી છે કે જેમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. તો પ્રસ્તર ખડકોમાંથી આ ત્રણેય પ્રકારની ખનિજો મળે. તો અહીંયા શિક્ષક દ્વારા થયેલી ભૂલ આપણે જોઈએ તો જસત એ જૂથ ક્યુમાં છે જે ખરેખર જૂથ પીમાં આવે. આ પ્રકારના 4 ઓપ્શન આપેલા હશે, એ પછીનો કોઈ એક ઓપ્શન તમારે આ પ્રકારે તૈયાર કરવાનો રહેશે. નીચે આપેલા ચાર્ટ્સને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા જંગલો આધારિત ચાર્ટ છે. તો 59% જંગલો કયા છે, 40% કયા છે ને 1% કયા. તો એના અનુસંધાનમાં આપણે જવાબ જોઈએ તો 59% જંગલો એટલે ગીચ જંગલો છે, જ્યારે 40% જંગલો એટલે ખુલ્લા જંગલો અને સી ઓપ્શનની અંદર મેનગ્રુવ જંગલો. તો આપણા માટે જવાબ અહીંયા એ આવશે. વર્ગમાં શિક્ષકે પૂછેલા 4 પ્રશ્નોમાં જુદા જુદા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા, જે પૈકી એક જવાબ ખોટો હતો, જેની અંદર જય કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં છે, મિત બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન એ કર્ણાટકમાં છે, ધ્રુવ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ ઉત્તરાંચલમાં છે, જ્યારે દીપ ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન એ ઉત્તર પ્રદેશમાં છે. તો અહીંયા જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ પૈકી કોઈ એક રાષ્ટ્રીય ઉદ્યાન નથી. એનો અર્થ કે એ અભયારણ્ય હશે અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર હશે. તો આપણે એ શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે દીપ ચંદ્રપ્રભા એ રાષ્ટ્રીય અભયારણ્ય છે, બાકીના 3 છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એટલે જવાબની અંદર જય, મિત અને ધ્રુવ સાચા, જ્યારે દીપ અહીંયા અયોગ્ય છે. ઉદ્યોગોને સ્થાપનાને આધારે ચડતા ક્રમમાં ગોઠવતા સાચો ક્રમ કયો બને? તો અહીંયા આપેલા ઉદ્યોગો છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ચેપ્ટર 14 ની અંદર ઉદ્યોગો આપેલા છે. એમાં સૌથી જૂનો ઉદ્યોગ આપણે જોઈએ તો પ્રથમ સ્થપાયેલો ઉદ્યોગ એટલે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, પછી શણ ઉદ્યોગ, પછીના ક્રમે સિમેન્ટ ઉદ્યોગ અને પછી ખાતર ઉદ્યોગ આવે. એટલે અહીંયા જવાબ બી સાચો બનશે. એટલે કયા ઉદ્યોગની પ્રથમ સ્થાપના થઈ અને છેલ્લે કયા ઉદ્યોગની સ્થાપના થઈ એને ધ્યાનમાં રાખીને આ ઓપ્શન તમારે નક્કી કરવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો આગળ કેટલીક મહત્વની બાબત આપણે એમસીક્યુ સંદર્ભે ચર્ચા કરી રહ્યા હતા. એમાં હજુ 2-3 એમસીક્યુની ચર્ચા કરી લઈએ કે નીચેના સ્મારકોને તેના સ્થાપત્ય કાળને આધારે ચડતા ક્રમમાં ગોઠવી વિકલ્પ પસંદ કરો. એટલે નીચે આપેલા સ્થાપત્યનો તમને સ્થાપના કાળ ખ્યાલ હોવો જોઈએ તો તમે એને ચડતા ક્રમમાં ગોઠવી શકો. જેમ કે આગ્રાનો કિલ્લો તો એ 1565માં બનેલો છે, હમ્પી એ 1336માં નિર્માણ થયું છે, જ્યારે કુતુબ મિનારનું નિર્માણ એ 1210માં થયું છે, જ્યારે તાજમહેલનું નિર્માણ એ 1653માં થયું છે. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું કયું છે? એનો અર્થ કે પહેલા સ્થાપત્યનું નિર્માણ કોનું થયું એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા એમસીક્યુનો જવાબ નક્કી કરવાનો છે. તો પહેલા જોઈએ તો કુતુબ મિનાર કે જેનું નિર્માણ 1210માં થયું, એટલે પહેલા ક્રમે કુતુબ મિનાર આવશે. પછી હમ્પી કે જેનું નિર્માણ 1336માં થયું એટલે બીજા ક્રમે. અને પછી જોઈએ તો એમાં તાજમહેલ અને આગ્રાનો કિલ્લો, તો એમાં આગ્રાના કિલ્લાનું નિર્માણ 1565માં થયું અને છેલ્લે તાજમહેલ કે જેનું નિર્માણ 1653માં થયું. એટલે આપણા માટે જવાબ બનશે આ ક્રમ પ્રમાણે કે પહેલા 3, 2, 1 અને પછી 4. તો એ પ્રમાણે વિકલ્પ તમે જુઓ તો 3, 2, 1, 4 ક્યાં આપેલું છે? તો 3, 2, 1, 4 ઓપ્શન એ આપેલું છે. એટલે આપણા માટે જવાબ સાચો ઓપ્શન એ બનશે. નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડી વિકલ્પ પસંદ કરો કે જેની અંદર અહીંયા વિવિધ પ્રદેશો આપ્યા છે અને એમાં પ્રસિદ્ધ મેળાઓ આપેલા છે. જેમાં અસમ જોઈએ તો અસમનો મુખ્ય તહેવાર કયો? તો અહીંયા તહેવારો આપેલા છે. તો અસમનો મુખ્ય તહેવાર એ બિહુ આપણે કહી શકીએ. રાજસ્થાનમાં કયો? ગણકોર. તો પહેલા તમે જુઓ કે અહીંયા 1 ની સામે ડી ક્યાં આપેલું છે? તો આપણે ઓપ્શનમાં જોઈએ તો 1 ની સામે ડી અહીંયા આપેલું છે. તો આપણા માટે પહેલા જ ખ્યાલ આવી જાય કે બીજે ક્યાંય ડી નથી આપ્યું, એટલે ઓપ્શન ડી જ સાચો હોઈ શકે. એટલે આ પ્રકારે ઓપ્શન ડી તમે જવાબ લખી શકો. છતાં આગળ જોવું હોય તો તમે જોઈ શકો અને એ પ્રમાણે ઓપ્શન નક્કી કરી શકો. નીચે પૈકી કઈ જોડ ખોટી છે? એટલે 4 ઓપ્શન આપેલા છે, એમાં એક જોડ ખોટી છે.
જેમ કે 1952 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના થઈ, સાચું વિધાન છે. 1883 ની અંદર મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના થઈ, તો આ વિધાન પણ સાચું છે. 1976 ભારતીય નિધિ વેપાર કાનૂન અસ્તિત્વમાં આવ્યો, તો આ વિધાન ખોટું છે, કારણ કે ભારતીય નિધિ વેપાર કાનૂન એ 1876 નો કાયદો છે. આગળ તેમ છતાં જોઈ લઈએ કે 1972 અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો, તો આ વિધાન પણ સત્ય છે. તો આપણે આ ચાર પૈકી ઓપ્શન સી એ જવાબ આવશે જે એમસીક્યુમાં પૂછવામાં આવ્યું છે એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, આથી પાર્ટ એ. મોટાભાગના એમસીક્યુ અલગ અલગ ઢબના પૂછાતા હોય છે, એટલે એમાં આપણે કઈ કાળજી રાખવી એ તમને માહિતી આપવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પાર્ટ બી, કે જે સબ્જેક્ટિવ છે, કે જેની અંદર તમારું પ્રશ્નપત્ર છે. એમાં જોઈએ તો વિભાગ એ અને બી, કે જેની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો અમુક ચોક્કસ પ્રકરણમાંથી જ આ 2 ગુણના પ્રશ્નો પૂછાતા હોય, એટલે તમારે એ પ્રકરણની અંદર આપવામાં આવેલા 2 ગુણના પ્રશ્નો પર વધારે ધ્યાન આપવાનું છે. જેમાં મોટા ભાગે જોઈએ તો પ્રકરણ 1, 2, 3, 7, 8, 10, 11, 12, 13, અર્થશાસ્ત્રમાં 16, 17, 20, 21 અને 22 આ પ્રકરણ એવા છે કે જેમાં વારંવાર અત્યાર સુધી બોર્ડની એક્ઝામની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાતા રહ્યા છે. એમાં કેટલાક પ્રકરણ તો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં માત્ર તમારે 2 ગુણના પ્રશ્નોને એમસીક્યુ તૈયાર કરવાના છે. એવા પ્રકરણની અંદર જોઈએ તો પ્રકરણ 1, એ પછી પ્રકરણ 8, પ્રકરણ 11, 12, 13, પ્રકરણ 16, પ્રકરણ 21 અને 22 આ એવા છે કે જેમાં માત્ર તમારે 2 ગુણના પ્રશ્નો અને એમસીક્યુ લક્ષી જ માહિતી તૈયાર કરવાની રહેતી હોય છે. એ પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્નપત્રની અંદર વિભાગ સી, કે જેમાં 3 ગુણના પ્રશ્નો પૂછવામાં આવતો હોય છે. મોટાભાગે આ 3 ગુણના પ્રશ્નો કયા પ્રકરણમાંથી પૂછાય એમાં જોઈએ તો એમાં પ્રકરણ એટલે ચેપ્ટર 2, 3, 5, 6, 7, ભૂગોળની અંદર 9, 10, 14 અને અર્થશાસ્ત્રમાં 17, 19 અને 20. મોટાભાગે ઇતિહાસમાંથી 2 પ્રશ્નો લેવામાં આવતા હોય છે, ભૂગોળમાંથી 2 પ્રશ્નો લેવાય છે, જ્યારે અર્થશાસ્ત્રમાંથી એક 3 ગુણનો પ્રશ્ન લેવાતો હોય. એમ કુલ 5 પ્રશ્નો અને એનો ગુણભાર 15 માર્ક્સ હોય છે. અહીંયા જોઈએ તો મોટાભાગે કયા એવા પ્રકરણ છે જેમાંથી 3 ગુણનો પ્રશ્ન મોટાભાગે પૂછાતો હોય, તો ભૂગોળની અંદર તમે જુઓ ખાસ કે ચેપ્ટર 10 અને 14 કે આ બંને પ્રકરણનો ગુણભાર 7 માર્ક્સ છે, એટલે મોટાભાગે આ પ્રકરણમાંથી 3 ગુણના પ્રશ્નો લેવામાં આવતા હોય છે. જ્યારે ઇતિહાસની અંદર આપણે જોઈએ તો પ્રકરણ 5 અને 6 ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાંથી 3 ગુણના પ્રશ્નો વધુ પ્રમાણમાં અત્યાર સુધી પૂછાયેલા છે. એટલે તમારે આ પ્રકરણમાંથી 3 ગુણના પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરવાના, અને જે 3 ગુણના પ્રશ્નો કે મોટા પ્રશ્નો છે એ તમારે નિબંધાત્મક લખાણ લખવાનું નથી, પણ એરો લાઇનથી પોઈન્ટ પાડી અને આ પ્રશ્નના જવાબ લખતા રહેવા, કે જેને કારણે વ્યવસ્થિત લખાણ આપણું બની શકે. વિભાગ ડી, કે જેની અંદર 5 ગુણના 3 પ્રશ્નો પૂછાતા હોય છે, જેનો ગુણભાર પણ 15 માર્ક્સ છે. પણ મોટાભાગે 5 ગુણના પ્રશ્નો તમારે કયા પ્રકરણમાંથી કરવા, તો બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધી પૂછાયું એ પ્રમાણે આપણે અનુમાન કરી શકીએ કે પ્રકરણ 4, 5, 18 અને 19 આ પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય. જ્યારે બીજો એક પ્રશ્ન આવે છે નકશાપૂર્તિને લગતો, કે જે 5 ગુણનો હોય છે, જે ભૂગોળમાંથી પૂછાય. એટલે ઇતિહાસની અંદર 2 પ્રકરણ મહત્વના આપણા માટે બને, 4 અને 5. જો પ્રકરણ 4 માંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાશે તો પ્રકરણ 5 માંથી 3 ગુણનો પ્રશ્ન હોઈ શકે. એ રીતે પ્રકરણ 18 માંથી 5 ગુણનો પ્રશ્ન હોય તો પ્રકરણ 19 માંથી 3 ગુણનો પ્રશ્ન હોઈ શકે. પણ મોટાભાગે 4 અને 18 માંથી વધુ પ્રમાણમાં પ્રશ્નો પૂછાય છે, કારણ કે પ્રકરણ 4 નો ગુણભાર 6 માર્ક્સ, જ્યારે પ્રકરણ 5 નો ગુણભાર 5 માર્ક્સ છે. જ્યારે 18 અને 19 નો ગુણભાર જોઈએ તો બંનેનો 5 ગુણભાર બનતો હોય છે. એટલે આ પ્રકારે જે પ્રકરણ સૂચવવામાં આવ્યા એમાંથી જે કહેવામાં આવ્યા એ પ્રશ્નો પર તમે વિદ્યાર્થી મિત્રો વધારે ધ્યાન આપો, કારણ કે પરીક્ષાના ગણતરીના જ કલાકો બાકી છે અને આ કલાકની અંદર પહોંચી વળાય એના માટે આ ટૂંકી રીતે આપણે વધુ અભ્યાસક્રમ કરી શકીએ. એટલે આ પ્રકારે વ્યવસ્થિત તૈયારી કરશો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર કેટલાક એવા પ્રશ્નો હોય છે કે જે પ્રશ્નોને સમજવામાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે, જવાબ સાચો આવડતો હોવા છતાં જવાબ ખોટો લખીને આવે છે. તો એવા કેટલાક પ્રશ્નો કયા છે, તો એ પ્રશ્નોમાં આપણે જોઈએ તો ધ્યાનમાં રાખવા જેવા પ્રશ્નો કે ધાતુ વિદ્યા અને ધાતુ કલા, આ પ્રશ્નો અલગ અલગ પ્રકારની અંદર છે. પ્રાંતીય સ્થાપત્ય અને પ્રાંતીય સાહિત્ય, ગુપ્ત યુગનું શિલ્પ સ્થાપત્ય અને ગુપ્ત યુગનું સાહિત્ય, દ્રવિડ જાતિ અને દ્રવિડ શૈલી, મધ્યકાલીન સ્થાપત્ય અને પ્રાંતીય સાહિત્ય સ્થાપત્ય, રસાયણશાસ્ત્ર અને રસાયણ ઉદ્યોગ,
પ્રાકૃતિક વારસાની જાળવણીના પ્રયાસો, સાધનોના સંરક્ષણ, એ જ રીતે 9મા ચેપ્ટરની અંદર વન સંરક્ષણ અને વન સંરક્ષણના ઉપાયો, વન્યજીવ સંરક્ષણ, વન્યજીવ સંરક્ષણના ઉપાયો, કૃષિના પ્રકાર અને કૃષિની પદ્ધતિઓ, જંગલ વિનાશના પરિબળો અને જંગલ વિનાશના પરિણામ, પર્યાવરણીય અવક્રમણ અને પર્યાવરણીય સુરક્ષા, ગરીબી માટેના જવાબદાર પરિબળો અથવા ગરીબીનું પ્રમાણ અને ગરીબી ઘટાડવાના પ્રયાસો. આ ત્રણેય પ્રશ્નો અલગ અલગ જવાબ આવે છે. ગ્રાહક શોષણના પ્રકાર અને ગ્રાહક શોષણના પરિબળો. અહીંયા પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે ઉપભોક્તાઓનું શોષણ કઈ કઈ રીતે થાય છે. ઉપભોક્તા એટલે કે ગ્રાહક. એ જ રીતે સામાજિક વિકાસ અને સામાજિક પરિવર્તન. તો આ પ્રશ્નો એવા છે કે જેની અંદર વિદ્યાર્થીઓ પૂરેપૂરું સમજ્યા વગર જવાબ લખવાની શરૂઆત કરે છે, એટલે ક્યારેક આ પ્રશ્નો ખોટા પડતા. વિદ્યાર્થી મિત્રો, નકશા પૂર્તિને લગતો 5 ગુણનો એક પ્રશ્ન છે અને આ પ્રશ્ન એક એવો છે કે જે ઓછા સમયની અંદર પૂરેપૂરા 5 માર્ક્સ આપણે મેળવી શકીએ. પણ એ પૂરેપૂરા 5 માર્ક્સ મેળવવા માટે તમારે ખાસ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે. નકશા પૂર્તિની વિગતોમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભૂગોળની અંદર આ પ્રશ્ન મોટા ભાગે આજ દિન સુધી કયા પ્રકારની કઈ વિગતો પૂછાતી આવી છે એના સંદર્ભમાં આપણે જોઈએ. પહેલાં તો પ્રકરણ 10 કે જેની અંદર ચેપ્ટરની અંદર આપેલા જે મહત્વના કૃષિ પાકો છે, જે પૈકી એક કૃષિ પાકનું ઉત્પાદક પ્રદેશ પૂછવામાં આવતો હોય છે. એટલે એની અંદર મોટાભાગે ઘઉં, કપાસ, શણ, શેરડી, રબર, આ મહત્વના કૃષિ પાકો, પીણાના પાકોની અંદર ચા, કોફી, તો એ પૈકી કોઈ એક પાકનું ઉત્પાદક પ્રદેશ પૂછાતો હોય. જ્યારે પ્રકરણ 11ની અંદર આપણે જોઈએ તો પ્રકરણ 11ની અંદર નદી અથવા નદી ઉપરનો બંધ અથવા કોઈ પણ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ પૂછવામાં આવતો હોય છે. જેમાં કઈ નદીઓ તમારે ખાસ તૈયાર કરવાની છે તો એની અંદર સિંધુ, સતલુજ, ગંગા, યમુના, કોશી, બ્રહ્મપુત્રા, દામોદર ખીણ યોજના, મહાનદી, ચંબલ ખીણ યોજના, નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, તુંગભદ્રા, કાવેરી, આટલી નદીઓ પરના જ્યાં છે ત્યાં બંધ અને જ્યાં છે ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશ, જે પૈકી એક વિગત દર વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવતી હોય છે. જ્યારે પ્રકરણ 12 ખનિજ સંસાધન કે જેની અંદર લોખંડ, મેંગેનીઝ, બોક્સાઇટ, તાંબુ, સીસુ, ચૂના પથ્થર, જે પૈકી કોઈ એક ખનિજનું ઉત્પાદક પ્રદેશ પૂછવામાં આવતો હોય છે. પ્રકરણ 13ની અંદરથી મોટાભાગે નકશા પૂર્તિમાં વિગત પૂછાતી નથી, અપવાદ સ્વરૂપે કદાચ પૂછાય તો. પ્રકરણ 14ની અંદર જોઈએ તો પ્રકરણ 14ની અંદર મહત્વપૂર્ણ ઉદ્યોગોને લગતો પાઠ છે. એટલે એમાંથી કોઈ પણ એક ઉદ્યોગનું કેન્દ્ર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતું હોય છે અને એ પણ નામ સાથે તમારે એ કેન્દ્ર દર્શાવવાનું હોય છે. આ ઉદ્યોગોમાં આપણે જોઈએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, કૃત્રિમ રેસાયુક્ત કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ, તાંબા ગાળણ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, જહાજ બાંધકામ ઉદ્યોગ, આ મહત્વના ઉદ્યોગો પૈકી કોઈ એક ઉદ્યોગ પૂછવામાં આવતો હોય છે. જ્યારે પ્રકરણ 15ની અંદર એક વિગત પૂછાતી હોય છે જેની અંદર મોટાભાગે કાં તો સડક માર્ગને લગતી વિગત, કાં તો રેલવે માર્ગને લગતી વિગત અથવા ક્યારેક હવાઈ માર્ગને લગતી વિગત પૂછવામાં આવતી હોય છે. એટલે પ્રકરણ 15ની અંદર તમારે 3 પ્રકારના નકશા તૈયાર કરવા પડશે, જેમાં સડક માર્ગ, જળ માર્ગ અને હવાઈ માર્ગને લગતા. પણ વિદ્યાર્થી મિત્રો, હવે નકશા પૂર્તિ તમે કરો છો ત્યારે માનો કે 5 વિગત પૂછાય તો એમાં કઈ બાબતની તમે કાળજી રાખશો ને કેવી રીતે નકશા પૂર્તિ તમે બોર્ડની પરીક્ષાની અંદર કરશો. જો કે બોર્ડની પરીક્ષાની અંદર તમને આપવામાં આવતી સપ્લિમેન્ટરીના છેલ્લા પેજના આગળના ભાગમાં છાપેલો નકશો આપવામાં જ આવેલો હોય છે. એટલે તમારે માત્ર યોગ્ય સંજ્ઞા સૂચિ સાથે નકશા પૂર્તિ કરવાની હોય છે. પણ સંજ્ઞા સૂચિની અંદર ખાસ ધ્યાન રાખવું કે 5 વિગતો દર્શાવવાની હોય તો એના માટે આ માનો કે ભારતનો નકશો છે તો આ બંગાળની ખાડીનો જે ભાગ પડે એની અંદર ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી આવું ચોરસ બોક્સ પહેલાં બનાવવાનું અને માત્ર પેન્સિલનો જ ઉપયોગ કરવો, પેનનો ઉપયોગ નકશા પૂર્તિની અંદર થતો નથી. એટલે તમારે એ બાબત ખાસ ધ્યાનમાં લેવાની. એ પ્રકારે બોક્સ બનાવે પછી ઉપર લખશો સંજ્ઞા સૂચિ અને પછી આપવામાં આવેલા આવા 5 ખાના પાડશો કે જેની અંદર માનો કે પૂછવામાં આવ્યું કે શણ ઉત્પાદક કોઈ એક પ્રદેશ. બીજી વિગત પૂછાય નર્મદા ખીણ યોજના. માનો કે ત્રીજી વિગત પૂછાય કે લોખંડ ઉત્પાદક કોઈ એક પ્રદેશ. ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર
ક્યારેક લખેલું હશે કૌંસની અંદર નામ સાથે, તો તમારે નામ સાથે દર્શાવવાનું થાય છે. અને એ જ રીતે 15મા પાઠમાં મુંબઈ અને ચેન્નઈને જોડતો સડક માર્ગ. તો અહીંયા તમારે પહેલી વિગત કઈ રીતે દર્શાવી, તો શણ ઉત્પાદક કોઈ એક પ્રદેશ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતની અંદર શણનું ઉત્પાદન કયા કયા રાજ્યોમાં થાય છે. જે પૈકી તમારે કોઈ એક રાજ્યની અંદર 2 કે 3 સંજ્ઞા વડે દર્શાવવાનું હોય છે. 2 કે 3 સંજ્ઞાનો ઉપયોગ ક્યાં કરશો, તો મોટાભાગે જ્યાં પ્રદેશ પૂછવામાં આવેલો હોય, જેમ કે શણ ઉત્પાદક પ્રદેશ, લોખંડ ઉત્પાદક પ્રદેશ, તો આવો પ્રદેશ જ્યાં દર્શાવવાનો હોય ત્યાં 3 કે 4 સંજ્ઞા કરવી જરૂરી હોય છે. એટલે શણ ઉત્પાદક પ્રદેશમાં આપણે જોઈએ તો ભારતમાં સૌથી વધુ શણનું ઉત્પાદન પશ્ચિમ બંગાળની અંદર થાય છે, હુગલી નદી કિનારે. એટલે આપણે શણ ઉત્પાદક પ્રદેશ તરીકે અહીંયા તમે જો કે 3 સંજ્ઞાથી મેં દર્શાવ્યું છે. તો પશ્ચિમ બંગાળની અંદર આ પ્રકારે તમારે 3 સંજ્ઞા કરવાની, બીજું કંઈ લખવાની જરૂર હોતી નથી. એ પછી બીજી વિગત જોઈએ, નર્મદા ખીણ યોજના. તો ખીણ યોજના દર્શાવવાની હોય ત્યારે વહેતી નદીની અંદર આ રીતે ક્રોસ કરતી એક લીટી દોરવાની, એટલે એક ખીણ યોજનાની નિશાની બને છે. જેમ કે અહીંયા નર્મદા ખીણ યોજના આ પ્રકારે તમારે દર્શાવવી પડે. બીજું, લોખંડ ઉત્પાદક પ્રદેશ. તો લોખંડ ઉત્પાદક પ્રદેશની અંદર જોઈએ તો 12મા પાઠની જે મોટાભાગની વિગતો છે, જે પણ મહત્વની 12મા પાઠની અંદર આપવામાં આવેલી ખનિજો છે, એમાં એક કોમન રાજ્ય છે અને એ છે આંધ્રપ્રદેશ. તો તમારે 12મા પ્રકરણમાંથી કોઈ પણ વિગત પૂછવામાં આવે તો એ તમારે આંધ્રપ્રદેશની અંદર દર્શાવી દો, એટલે તમારી એ વિગત સાચી પડવાની છે. એટલે આંધ્રપ્રદેશની અંદર દર્શાવો તો લોખંડ ઉત્પાદક પ્રદેશ. અહીંયા આંધ્રપ્રદેશનો ભાગ તેલંગાણા અલગ પડ્યું, એટલે આંધ્રપ્રદેશના નીચેના ભાગમાં આટલા ભાગમાં કોઈ પણ ખનિજ દર્શાવી શકાય. અહીંયા મેં દર્શાવેલી વિગત છે એ તેલંગાણા રાજ્યની અંદર છે લોખંડ ઉત્પાદક પ્રદેશ. એ જ રીતે ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર. તો ઊની કાપડ ઉદ્યોગ દેશના ઘણા બધા રાજ્યો અને ઘણા બધા શહેરોમાં વિકસેલો છે. તો ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર પૂછેલું છે. જ્યારે આવું કોઈ પણ કેન્દ્ર પૂછવામાં આવે ત્યારે તમારે પહેલાં, માનો કે આ ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર હું મુંબઈમાં દર્શાવું છું, તો મારે પહેલાં ડોટ કરી અને મુંબઈ ક્યાં આવેલું છે એ નક્કી કરવું પડે. અને ત્યાર પછી એની બાજુમાં ઉદ્યોગ માટે મેં અહીંયા જે સંજ્ઞા લીધી હોય એ સંજ્ઞાનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કોઈ પણ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવતા પહેલાં નામ સાથે દર્શાવવાનું હોય ત્યારે ડોટ કરી અને જે તે શહેર કે જે તે સ્થળ નક્કી કરો. અને સ્થળ નક્કી કર્યા પછી બાજુમાં એનું યોગ્ય ચિહ્ન મૂકો કે જેને કારણે એ વિગત સાચી પડી શકે. એટલે ગમે ત્યાં માત્ર સંજ્ઞા જ દર્શાવવાની એવું નથી, ડોટ કરીએ પછી બાજુમાં સંજ્ઞા દર્શાવવાની થાય છે. મુંબઈ અને ચેન્નઈને જોડતો સડક માર્ગ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સડક માર્ગની અંદર મોટાભાગે તમારે સુવર્ણ ચતુર્ભુજ તૈયાર કરો, એટલે કે 4 શહેરોને જોડતો. અહીંયા દિલ્હી આવે તો દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી અહીંયા આવશે કલકત્તા અને કલકત્તાથી દિલ્હી. તો આ 4 શહેરોને જોડતો તમારે સડક માર્ગ ખાસ તૈયાર કરો કે જેમાંથી કોઈ એક સડક માર્ગ મોટાભાગે પૂછાતો હોય છે, કે જેની અંદર નેશનલ હાઈવે નંબર 2 પણ આવી જાય કે જે દિલ્હીથી અહીંયા કલકત્તાને જોડતો આવે. અને નેશનલ હાઈવે નંબર 8 પૂછવામાં આવે તો નેશનલ હાઈવે નંબર 8 પણ દિલ્હીથી મુંબઈને જોડતો વાયા અમદાવાદ થઈને નીકળતો માર્ગ છે. એ જ રીતે નકશા પૂર્તિની અંદર રેલવે પણ ઘણીવાર પૂછાતો હોય, રેલવે માર્ગ. અને રેલવે માર્ગની અંદર મહત્વના 2 અટક સ્થાન તમારે લખવાના હોય છે. એટલે અટક સ્થાનની અંદર એટલે કે મહત્વના વચ્ચેના 2 રેલવે સ્ટેશનના નામ આપવાના હોય છે. અહીંયા પૂછવામાં આવેલું છે મુંબઈ અને ચેન્નઈને જોડતો સડક માર્ગ. તો તમારે આ સડક માર્ગની અંદર ક્યાંથી ક્યાં સુધી જોડે, તો મુંબઈથી ચેન્નઈ, તો અહીંયા મુંબઈ પણ નામ નિર્દેશ કરવો પડે, અહીંયા ચેન્નઈ પણ લખવું પડે. અને શક્ય હોય તો વચ્ચે 2 મહત્વના સેન્ટરો આપણે લઈએ, તો વચ્ચે મહત્વનું સેન્ટર પુણે અને અહીંયા બેંગ્લોર. તો આ પ્રકારે મુંબઈથી ચેન્નઈને જોડતો સડક માર્ગ આપણે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો યોગ્ય સંજ્ઞા સૂચિ સાથે તમે આ રીતે નકશા પૂર્તિ કરશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડની એક્ઝામની અંદર તમારું આવનાર પેપર વધારે સારું નીવડે એ માટે GSTV અને ધી HB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ વતી આપને ઓલ ધ બેસ્ટ.